हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। तो स्वागत है तमारू मारा नवा व्लॉगमां। जुओ बिहान दक्षिण तो पप्पा हांजे हूँ कालનું કોમ હે ને એ બસ તો પાલા જ નથી હવે એવું હોય તો બેન થઈ ગયું ને પાડી ફૂટી જતું તો જો આટલેથી ને તે આટલો કેટલો 100 પાડીઓ કરે હે કેટલો કરવાનો તો લગન સુધી કરવાની આટલો બીજો 2-4 થાય જો खोड़ी पकड़ी लीधी है ना चेव कामगिरी कर रहे हैं। जय माता जी हाजत है એટલે આવી કામગીરી ઉઠાઈ લીધી ને કા કામગીરી કરી પણ ડોરો ઓલે થોડું પણ લીલારો થવાઈએ તો જો આ કેટલો આ બાપારિયાથી મોડી 100 પારિયો તો થાય બસ આટલા સુધી કરવાની डूंगरियों जेव रोपा ओले रहा दे जो पास थोड़ा कटकू कर जो थोड़ा दोणा ने नाख्यू घर पूरता वापरवा पूरता कम लागे अमे एम जाइए हिए हेतर में घना दाड़े बाठोड़वाड़ा हेतर में जीए हिए चान बीमार थता ने तान चोई जो नता हूँ खासा दिन थी जाता एटले जीए हिए खासू थी गयो आम तो जेव पाक्यू है ये जो हूँ तमने बता हूँ तो जो दक्षिण पप्पा बेजीए है हेडी खासा दने हेडी ने आईए ने एटली हनु थोड़ुक हाँ ने सर्जायु लागे ने का बीमार थई गयो ने तारनो तो चोई जो ज नतो એટલે પછી મેં કીધું હેડો આજ તો ધીરે ધીરે જઈએ હોય જો ગાય બોધ બીજી વેળી ખા અમે પોકી જો હોય હેતરમાં તો જો હોય તો બધું નવું નવું લાગે ખાસા દાની આવીએ એટલે જો કાકાઈયન કોકા સોયાબીન હા આમ વાઢવાઈ ગયું પણ દિવાળી પછી જ વાઢવા મોડી તો જો હોય તો મકાઈ કાઢી સબારી ને દૈણું બૈણું કરવા કાઢીએ જો કાશી એટલો દેખાય કોઈ નથી દેખાતું आ पाकी जी वाड़ नाखो वाढ़वानुं पण वहरात आवे एवुं लागे એટલે રવા દીધું ની આવે એમ તો વાડ નાખો ના બધા કે ના ગાહી કે એટલે રવા દીધું કશું હાય આ હું હો હે લેબુ હો આવરું મોટું તો જો મિત્રો આવું લેબુ હો મી તો પહેલી વાર ભારી ગદ્દા લેબુ आकाश के गद्दा लेबू कहवाय ने तो जो आ चेवरू मोटू लेबू है मैं तो पहली बार जोयु ज नतुं ओय में लेलू हतुं ने हाँ काशी एम कही ने पछी चमचम मोन खावानुं के पीवानुं खावानुं आ सोल नाखीने पछी नाखवानुं आ आटલું બધ નીકળે મોયથી તો हाँ तो जो मित्रों वन हन पतरी माटे उपयोग थाय एम कहीं काशी में तो खबर नहीं अने लेबू जेवुं मोटुं जो नारियोळ जेवुं हाँ तो जो मैं पहली बार जोयुं तो मने बतावुं हूँ आ बाजू है ने माड़ी कोक करे आई जो तो थी आ है ने मैं साफ सफाई करवा मंडी पड़े है ने कोदारी उपाड़ लीधी है ये हाँ ने कम चालू ज रहे जेवे खतर खतर करवानुं अने आ बधी सैयारो चो नाखी हाँ तो जो अन्ना ने बधो है साल लेवा जाए आपणे थोड़ी वार बेसीए बस पाछो आपणे हेतरमां जो मम्मी है ने थोड़ी वार बेसी लीधुं काशी है ने आ बस दईणुं कर एटला मम्मी है हेतरमां ऑटो मारी करी दे एटलामां दईणुं अन्ना बुन्ने है ने साल लेवा जही एटला माई जही अने अमे एटला मन बाजू जोतो आवीए अमार हेतर में जीए हेडे जईए जेवुं लागे आ बधुं नवरुं थई जाय ने एटले तो हुं ए लागे पाछुं कोक वावेतर करे ने एटले पाछुं लीलोतरी थवाने एवुं बधुं ओमां तो जो आ सोयाबीन तो फेल ज एम कहेतो बरोबर जो आमां गाय ने एवं बधी दे यहाँ सानू वेस्ट थी कोई थी नहीं अने काकाए शू वाई दीधुं तो जो मित्रों
કાકાઈએ હે ને થોડી ઘણી મકાઈ કરી દીધી જો શિયાળુ મકાઈ અમે તો આમાં ઝાર હતી ને તાના આવ્યા હતા તારનો પણ સમરા આવીએ ને જો પારો બારીએ નીકળી જઈએ તો હાઈવેસ્ટર આવ્યો સોયાબીન કાપો હાઈવેસ્ટર આમ તો બધો જાત જાતનો મશીન નીકળી ગયો ને દારીઓ મળી નહીં એટલે હું કરવાનું તો ફટ પાલવાના સારું લે બોલાય કે જેને દારીઓની ઈચ્છા હોય દારીઓ બોલાવવા મળીએ નહીં અને નહીં મળતો હોય તું હાર્વેસ્ટર બોલાવી દે પણ એનાથી થોડું ઘણું બગાર વધારે થાય એમ આપણે વાયુ તો થોડુંક હોય એ મોએ બગડી જ હોય નહીં મોએ પાછું આમ અડધું લેવાય ને અડધું નહીં લેવાય તો જો અમે પોકી જવાય અમારા ખેતરમાં તો જો મોએ આવું કોખ આટલા અડધામાં સાર જ દેખાય મોએ તો ઉભરું હ થોડું દિવાળી પછી તો પેલ બાજુ ખેતર એમાં એકલું વાઢ્યું જો આવું કોખ સોયાબીન આ બાજુ થોડુંક લીલું પડતું હોય ને આ પેલ બાજુ વધારે હુકાઈ ગયેલું દેખાય આ બાજુ હુકાઈ ગયું અને આ બાજુ લીલું તો આમ તો દિવાળી પછી વાઢ્યું એવું બધું હોય તો જો આ સાર છે મસ્ત વાઢવા બેસીએ ને એવું થાય ખાસા ગમે આવે એટલે વાઢી લીધી હતી પણ પાછી હે ને પલાઈ છે જો ફૂટી છે અમારે એમ કે બીજો ફૂટ થાય ને એટલે પલાઈ છે એમ કે ફૂટી છે એમ કે તો જો આટલું ટાપું ને તો આટલું સારનું છે આમાં 2-3 પોટલા થાય આ બાજુ ઝાર કરી કાકા પેલ બાજુ મકાઈ આ બાજુ ઝાર અમારો આમાં સોયાબીન પેલ બાજુ સોયાબીન પણ એમ તો બગડી ગયું જો આમ પાછળ દક્ષિણ પપ્પા આમ કૂવા સાઈડ જો તો હેડો કૂવો ઓટો મારવા જઈએ તો જો કાકાઈઓ ને તો હોય ને ગવારે વાળી જો તમને બતાવું નેના સોળ નીકળીએ છે અહીં બહાર જો હા ના ગવાર રે આઈ રહ્યો એક આઈ રહ્યો અને આ મેથી વાઈ હે કદોણ આવી ને જણ ભેગા આપેલ બાજરી બી તો જો એ મેથી વાઈ દીધી છે અને આ બાજુ કોક ધોણ અહીં હું પોનો ને એનો મેથીનો ધોણોનો હરખો દેખાય એટલે ખબર નથી પડતી નો નહીં થોડા દન પછી ખબર પડે તો આપણે થોડું ખાઈએ ને એટલું શાકભાજી કર્યું અને આપણે હમણાં વાવવાનું ચાલુ કર્યું હું વાવી દીધું તો જો અમે બીજો પાછો કૂવા કાકાઈવાના હવે તો આ પોણી મેલે કહું સુલો બનાવી દીધું જો મિત્ર આ હોય કૂવો અને હોય સુલો તો હોય ને હોય ગરમ કરી અને હોય નાહી જ નાખવાનું આમ તો એવું બધું ચાલી રહ્યો તો જો ખાસું પાણી તો ભરેલું કાકોને પેલી બાજુ અહીં હોય જર કુકડી હતી ને હજી પાણીમાં તો જો આ તળાવા સાઈડમાં રહીને ઓગું ભરેલું હવે નહીં અને પેલી બાજુ જો હેલરી ચેવડી મોટી થઈ ગઈ હેડો એ બાજુ છે ને આપણે પહાડ જઈએ અને ખાસા દને આ હે ને બધું જોઈને જ જઈએ તો જો મિત્રો આ હેલરી હે ને ચેવડી મોટી થઈ ગઈ વરાત પડ્યો ને એ વખત હે ને ઓ માડીને એમ પડી જતી પણ આવી થી હતો જો એક રાડું કાપલે એ ખન આપણે ખાવા લઈ જાઉં આ બાજુ આ ભૂલ રહ્યો બગાડ નાખ્યો એમ કર્યો હા આવી આમ તો સારી ને કાંઈ ઊભી હોત ને તો મસ્ત રાડ પડજો ને રાડ ચેવડી બધી પોણી આ બધાનું તો ઓમ ઉપર થઈને પોણી જતું હતું એટલું બધું શું કહું ઓગું સાઈડમાં હજાર ખરું ને એટલે આ બધા પોણી હતું એટલે બધા પોણી ભરાઈ ગયું ને તેમાં આ હિલરી છે ને આડી પડી જતી પણ જો ગયો હતો તો મસ્ત કરતા આપણે હે ને એક રાડું મઠી લઈ જવું ખાવા આવડ્યું
તો આપણે હે ને આ હેલરીનું રારું એક લઈ લીધું હ અને ઘેર જઈને પછી કાપીને ખાવું. અને આ બાજુ હે ને આ બસ એટલા બધા વાલુર સરાય વધર એટલા બધા સરીને બેણી. અને આ બાજુ હે ને આ બી વાલોરે હોય ને તેલ નહીં ને તો ફૂલો આવી જો હે ને આ વાલોરે બેસી દીધો. હા અમારે આમ ચકચક ફૂલો સારું થયો હે પણ ઓંધા એક શાક થાય ને એટલી કોરું કોરું બનાવું તો પોક થોડું થોડું આટલી આટલી લૂંડી આવે. જો બધું ગોદરો ને એવું ધોવાનું ચાલુ થઈ ગયું. વરસાદ જાય એટલે એવું બધું કોમ ચાલુ થઈ જાય. કાકો તો પાડો લેવા જાય જો એ બસ થઈને લઈને અહીં એમ પેલી બાજુ બોધે હે ને વેણી ખાવા પોણી પાવું અને પોણીએ પહાણ પર અને વેણીએ ખોય એવું બધું હોય તો હેડવામાં આપણે પાછા જઈએ સાપરે પાણી પીવું ધોરી સુકાઈ છે એવું જોવા મેં એમ હન હોય પોકી જી સાપરા અને તો પાણીએ પી લીધું અને પાછું એમ કહેવા હે ને કે પાલી બૂનને હે ને તે અને હાહરીથી હે ને આવ્યું કોઈક હાડી હે કે ડ્રેસ હું આપણને ખબર નથી. તો જો અમારે એવો રિવાજ હોય ને કે સંબંધ કરેલો હોય ને તો હાહરીથી હે ને કોઈક હાડી આવે કે ડ્રેસ આવે ગમે તે આવે અને આપણે સોરાનો સંબંધ કર્યો તો આપણે લઈને જવાનું હોય તહેવારે. તો જો લગ્ન નહીં થાય ને તો લગ્ન તો આ તમને બતાવું ડ્રેસ આવે છે પારુલબેનનો ડ્રેસ છે ને તો આવું કોઈક કલર હ કહેજો કોમેન્ટ કરીને જેવો હ મસ્ત કલર હા ઓમનો છે તમને કેવું ગમે મસ્ત હા કાંઈ તો જો આવું કોઈક કલર હા અને હું કે હાડથી બમરે ચોપ પહેરું નેહારમાં જોય ભણવા એટલે એને આવા ડ્રેસ જ હોય એટલે જો મસ્ત કલર મસ્ત હા. તો આવું કોક હતું અમારે પારુલબેનનું દિવાળીનું. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.